કડી શહેરના દલુકુંડ મહાદેવ પાસે આવેલા મહારાજા પેલેસના રહેણાંક મકાનનું લોક તોડી 1.70 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગઠિયા સીસીટીવી કેમેરામાં કેદ થયા. કડી શહેરમાં આવેલા દલુકુંડ મહાદેવ પાસે આવેલા લક્ષ્મીનારાયણ સોસાયટીની સામે મહારાજ પેલેસની અંદર રહેતા અને દસલાણા ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા મૂળ હરિયાણા વતની સુરેન્દ્રકુમાર તેમજ તેમના પત્ની મંગલમ ક્લોથ નામની દુકાન ચલાવે છે. મંગળવારે સુરેન્દ્રકુમાર નોકરી ગયા હતા અને તેમના પત્ની દુકાન ઉપર ગયા હતા ત્યારે સાંજના સમયે દુકાન બંધ કરી પોતાના ઘરે જતા ઘરનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઘરમાં જોતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તિજોરીમાં ચેક કરતા સોનાનો સિક્કો, સોનાની બુટ્ટી અને સોનાનો દોરો, સોનાની વીંટી સહિતના કુલ 1.70 લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળતા પતિ પત્ની પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. પોલીસે સીસીટીવી કેમેરામાં ચેક કરતા તેમના 2 ઈસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા તેવા નજરે પડ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજુ ઠાકોર, કડી.